નમસ્કાર, સુસ્વાગતમ આપ સર્વનું, બાળકોનું, ઉપસ્થિત સૌ મહેમાનોનું આજના સરસ મજાના કાર્યક્રમમાં વૃંદાવન વાટિકાની અંદર ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. એવો સરસ મજાના શિયાળાની અંદર આપણે આજે ઇનામ વિતરણનો કાર્યક્રમ જે કરી રહ્યા છે એમાં સૌનું, બાળકો અને કોલેજ સુધીના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે શિક્ષણની અંદર અને સાથે ઇતર પ્રવૃત્તિમાં પણ સૌએ આગળ લઈને ભાગ લેવો જોઈએ, જેથી સૌના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થઈ શકે. કારણ કે જીવનની અંદર ખાલી શિક્ષણ જ જરૂરી નથી, સાથે ઘડતર પણ એટલું જ જરૂરી છે. એ માટે આપણે ગયા વર્ષથી ઉનાળાથી આપણે કાર્યક્રમની શરૂઆત કરેલી અને દિવાળી પછી, દિવાળી ઉપર જે કરવાનો હતો કાર્યક્રમ, એ આપણે આજે કરી રહ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે જે રીતે ઇન્ટ્રોડક્શનનો કાર્યક્રમ કરીએ છીએ એ રીતે આપણે શરૂઆત કરીએ. હવે બાલ મંદિરથી કરવું છે કે કોલેજથી, એ તમે કહો. તો સૌથી પહેલા વારો આવશે પરમનો. પરમ અહીં આવી અને એનું નામ, મમ્મી પપ્પાનું નામ, કયા ધોરણમાં ભણે છે, કઈ સ્કૂલમાં ભણે છે અને એને આગળ હવે શું બનવું છે એવું આપણને એ કહેશે. પરમ. મારું નામ પરમ દિવ્યેશ છે. હા, પછી છે ને ગામનું નામ મોલ્લા માવજી ફળિયા, તાલુકો જિલ્લો વલસાડ ને પછી કઈ સ્કૂલમાં ભણે છે? રાઢાબામાં ધરમપુર. મમ્મીનું નામ બોલો. હેતલબેન. પપ્પાનું નામ? દિવ્યેશભાઈ. સરસ સરસ, વેરી ગુડ. હા, પરમને હવે મોટા થઈને શું બનવું છે? કલેક્ટર. કલેક્ટર. વાહ વાહ વાહ, વેરી ગુડ. મારું નામ જયસિંહ. હા, પછી પપ્પાનું નામ બોલો. નીતિશ. નિતેશભાઈ. બિંજયા મામી. મારું નામ પાથકુમાર નરેશભાઈ પટેલ છે. મારી મમ્મીનું નામ દીપિકાબેન છે. હું SMSM હાઈસ્કૂલમાં ભણું છું. કયા ધોરણમાં? 11મા ધોરણમાં ભણું છું. અને આગળ શું બનવું છે? આગળ જઈને તો મારે યુટ્યુબર બનવું છે. યુટ્યુબર. વાહ. મારું નામ પટેલ પ્રણવ યોગેશભાઈ છે. મારી મમ્મીનું નામ વિદ્યાબેન યોગેશભાઈ છે. હું 11મા ધોરણમાં અભ્યાસ કરું છું SMSM હાઈસ્કૂલ ધરમપુર. અચ્છા, કઈ સ્ટ્રીમ? સાયન્સ, કોમર્સ? આર્ટ્સ. આર્ટ્સમાં. હા, અને તો ક્રિકેટમાં. ક્રિકેટમાં. હા. તો ક્રિકેટમાં પણ આગળ વધી શકાય. હા. કોઈ સારી એકેડમી જોઈન કરીને આપણે આગળ વધી શકીએ. ચાલો, થેન્ક મારું નામ રુદ્ર છે. મારા પપ્પાનું નામ રાજેશભાઈ છે. મારી મમ્મીનું નામ સજલબેન છે. મારું નામ રુદ્ર છે. મારા પપ્પાનું નામ રાજેશભાઈ છે. મારી મમ્મીનું નામ સજલબેન છે. પછી કઈ સ્કૂલમાં, કયા ધોરણમાં ભણે છે? મેં 7મા ધોરણમાં ભણું. કઈ સ્કૂલમાં? કુમાર શાળા. મારું નામ પટેલ મિતભાઈ કમલેશભાઈ છે. મારી મમ્મીનું નામ લીલાબેન છે. હું SMSM હાઈસ્કૂલમાં ભણું છું અને મારે પોલીસમાં જોબ કરવી છે. વાહ. નામ ઋત્વિક કેતનભાઈ પટેલ છે. હું 7મા ધોરણમાં ભણું છું. મારી મમ્મીનું નામ જયશ્રીબેન છે. હું બારસોલ પ્રાથમિક શાળામાં ભણું છું. હું એન્જિનિયર બનવાનો છે. મારું નામ સૌરભ સંજયભાઈ પટેલ છે. હું 6ઠ્ઠા ધોરણમાં ભણું છું અને હું ડૉક્ટર બનવા માંગુ છું. વાહ. મારું નામ યશ છે. મારા પપ્પાનું નામ પ્રિતેશભાઈ છે.
મારી મમ્મીનું નામ તૃપ્તિબેન છે. મેં 6થા ધોરણમાં ભણું છું. કઈ સ્કૂલમાં? બારસોલ પ્રાથમિક શાળા. બારસોલ પ્રાથમિક શાળા. મારું નામ નૈતિકભાઈ છે. મારા પપ્પાનું નામ ભાવેશભાઈ છે. મારી મમ્મીનું નામ કૃતિબેન છે. મારું નામ નીલ છે. મારા પપ્પાનું નામ પરેશભાઈ છે. મારી મમ્મીનું નામ માધુરીબેન છે. મેં ધોરણ 8માં ભણું છું. કઈ સ્કૂલમાં? બારસોલ પ્રાથમિક શાળામાં ભણું છું. મેં ડૉક્ટર બનવા ચાહું છું. વાહ, સરસ. મારું નામ પટેલ તરંગભાઈ જિગ્નેશભાઈ પટેલ છે. હું ધોરણ 7માં ભણું છું. કઈ સ્કૂલમાં? બારસોલ પ્રાથમિક બારસોલ શાળામાં ભણું પ્રાથમિક છું. મારી મમ્મીનું નામ અંકિતાબેન અને પપ્પાનું નામ જિગ્નેશભાઈ. મારું નામ હેનિલ છે. મારા પપ્પાનું નામ વિરલભાઈ છે. મારી મમ્મીનું નામ પ્રીતિબેન છે. હું ધોરણ 7માં ભણું છું. મારી સ્કૂલનું નામ કુમાર શાળા, MDP કુમાર શાળા. અને શું મારું નામ પટેલ યુગ નિલેશભાઈ છે. મેં 9મા ધોરણમાં ભણું છું. મારી સ્કૂલનું નામ શેઠ આરજે જે હાઈસ્કૂલ. હું વેપારમાં શેનો વેપાર કરવો છે? કેરીનો. દેવાંશીબેન સંજયભાઈ પટેલ. મારી શાળાનું નામ મલ્લા ચિચપડા પ્રાથમિક શાળા. મારી મમ્મીનું નામ સંગીતાબેન, પપ્પાનું નામ સંજયભાઈ પટેલ. પછી મારું બનવું છે ડૉક્ટર. ડૉક્ટર. વાહ. ઋતિબેન દીપકભાઈ પટેલ, મલ્લા ચિચપડા પ્રાથમિક શાળા. શું બનવું છે તમારે? ડૉક્ટર. ડૉક્ટર. વાહ, વેરી ગુડ. ખૂબ સરસ. મારું નામ દિશાબેન મુકેશભાઈ પટેલ. મારી મમ્મીનું નામ પુષ્પાબેન. મારા પપ્પાનું નામ દિશા મુકેશભાઈ. 5મા ધોરણમાં મોટી થઈને ડૉક્ટર બનવાનું. ડૉક્ટર. સરસ. મારું નામ દ્રષ્ટિ દીપકભાઈ પટેલ. મેં 7મા ધોરણમાં ભણું છું. મારી સ્કૂલનું નામ બારસોલ પ્રાથમિક શાળા છે. મારે મોટું થઈને ડિઝાઇનર બનવું છે. શું બનવું છે? ડિઝાઇનર. વાહ. જો કે મારું નામ ઉન્નતિબેન નીતેશભાઈ છે. સ્કૂલમાં ધોરણ 6માં. મારી શાળાનું નામ છે મલ્લા ધોળિયાવાડ પ્રાથમિક શાળા. જે બનવું છે શિક્ષક. શિક્ષક. વાહ. મારું નામ નીતિબેન છે. મારા પપ્પાનું નામ નિલેશભાઈ છે. મારી મમ્મીનું નામ સુરેખાબેન છે. અને શું બનવું છે મોટા થઈને? શિક્ષક. શિક્ષક. કયા ધોરણમાં? બીજામાં. વાહ. કઈ સ્કૂલમાં? રાધાબા. મારું નામ પટેલ રચના નીતિનભાઈ છે. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ વલસાડમાં BE ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલ છે અને હું ગ્રેજ્યુએટ છું. મારી હોબી ડાન્સિંગ અને ટ્રાવેલિંગ છે અને મને આગળ જતાં કોઈ પણ ફિલ્ડમાં ગવર્મેન્ટ જોબ કરવી છે. વાહ. નામ નિધિ નીતિનભાઈ પટેલ છે. મમ્મીનું નામ વૈશાલીબેન. હું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ વલસાડમાં અભ્યાસ કરું છું. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 3rd સેમ 2nd યર અને મારે ગવર્મેન્ટ જોબ કરવી છે. મારું નામ પટેલ પાયલકુમારી યોગેશભાઈ. મારી મમ્મીનું નામ વિજયાબેન. હું શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ ચીખલી અભ્યાસ કરું છું. મારો નર્સિંગ કોલેજ પતી ગયો છે. મારું નામ પટેલ સ્વીટીબેન પંકજભાઈ છે. મમ્મીનું નામ હંસાબેન છે. હું શ્રી વનરાજ આર્ટ્સ કોમર્સ કોલેજમાં ભણું છું. ફિલહાલ BA કરતી છું. મારું નામ પટેલ કૃષ્ણા નિલેશભાઈ છે. મારી મમ્મીનું નામ કીર્તિદાબેન. હું ખેરગામ સરકારી વાણિજ્ય વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજમાં BSc સેમ 1માં છું. કેમિસ્ટ્રી વિષય સાથે મારે આગળ જઈને ગવર્મેન્ટ જોબ કરવી છે. બગડાને મીંડાવીશ, બગડે કડ 21, બંને બગડા 22, બગડ તો ગડ 23, બગડ 6 ગડ 24, બગડ 5 ગડ 25, બગડ 6 ગડ 26, બગડ 7 ગડ 27, બગડ 8 ગડ 28, બગડ 9 ગડ 29, ત્રગડાને મીંડાવીશ. વાહ ભાઈ વાહ.
ચાલો હવે એબીસીડી શૈલેષભાઈને વિનંતી કરું કે આવીને, એ તો ખૂબ સારા સ્પષ્ટ વક્તા છે અને સૌરાષ્ટ્રમાં પણ સારા એમણે ગવર્મેન્ટ જોબની સાથે એમણે ખેડૂતોના સેમિનાર અને અનેક વિવિધ પ્રવૃત્તિ, સોશિયલ પ્રવૃત્તિમાં પણ એ અગ્રેસર હોય છે. તો હું એમને વિનંતી કરું કે આવીને આપણને થોડું માર્ગદર્શન આપે અને આજના કાર્યક્રમનો પછી આપણે ઇનામ વિતરણ કરીએ અને છેલ્લે નાસ્તો કરીને આપણે છૂટા પડીશું. પહેલાં તો આજથી 2 મહિના પહેલાં હનુમાનજીના મંદિરે આપણે ભેગા થયા હતા ને અહીંયા આગળ મેં વાત કરી હતી કે તમારી અનુકૂળતાએ જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એકવાર આપણે ભેગા થઈએ. બાલ મંદિરથી માંડીને આપણા માવજી ફળિયાની અંદર કોલેજ લેવલ સુધી જે કોઈ બાળકો અભ્યાસ કરે છે બધાએ ભેગા થઈએ, આનંદથી વાતો કરીએ. તમારામાં જે કંઈ શક્તિ પડેલી છે એ શક્તિ પણ બહાર આવે એ માટે એક આપણે ભેગા થઈને આવો એક નાનો સરખો કાર્યક્રમ કરીએ. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આવકારું એ છું ને ભવિષ્યની અંદર ખૂબ આગળ વધો એવા મારા પરિવાર તરફથી શુભેચ્છા પણ પાઠવું છું કે મારો દીકરો કે મારી દીકરી ભણી ગણીને આગળ વધશે, ખરેખર કુટુંબની અંદર નામ રોશન કરશે. એ મહેનત મજૂરી કરીને તમને ભણાવતા હશે તો એમની જે ઈચ્છા છે કે એ જે વાલીઓ વિચારે છે એ વિચારોને કોઈ દિવસ આપણે છે ને એમને નિરાશ નહીં કરવાના, એવી મહેનત કરવાની. વધારે તો હું કંઈ વિશેષ કહેતો નથી, પણ આ જે કાર્યક્રમ કર્યો ને તમે બધાએ આવ્યા જે બદલ મારા પરિવાર તરફથી દરેકનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. હા, તો તમારી જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે છે ને આપણે વરસમાં 1-2 વાર આ રીતે ભેગા થઈએ. બીજું કે તમને કાંઈક પણ મુશ્કેલી હોય, કાંઈ પણ નિશાળની અંદર મુશ્કેલી હોય કે ભણવાની બાબતમાં પણ મુશ્કેલી હોય તો 2 ધડક આપણે બધા સરખા જ છે. અમને પણ છે ને આવીને વાત કરજો કે અમારી છે ને ભણવામાં અમને આ મુશ્કેલી પડે છે તો એ પણ અમને જણાવજો, જેથી કરીને અમે પણ તમને જેટલા ઉપયોગમાં આવીએ એટલા ઉપયોગમાં અમે પણ આવી શકીએ. જેથી 2 ધડક અમને પણ છે ને તમે વાત કરજો ને ખૂબ આગળ વધો, આપણા મલ્લા માવજી ફળિયાનું નામ રોશન કરો એવી શુભેચ્છા સાથે મારી વાત અહીંયા હું પૂરી કરું છું. ખૂબ સુંદર મજાનો આજનો કાર્યક્રમ. હવે આપણે એને ઇનામ વિતરણ કરીશું. નીતિનભાઈને વિનંતી કરીશ કે આગળ આવે ને એમના હસ્તે આપણે એક નાની સરખી ભેટ આપીએ છીએ. ભવિષ્યની અંદર ખરેખર જો દાતાઓ મળી જાય, જો દાતાઓ મળે અમે પ્રયત્નો કરીશું તો આ તો એક નાની સરખી તમને ઉપયોગમાં આવે એવી નાની સરખી એક ભેટ આપીએ છીએ, પણ ભવિષ્યમાં કદાચ અમે મોટી ભેટ પણ આપીશું, અમે પ્રયત્નો કરીશું. તો સ્વીટી બેન કે જે કોલેજની અંદર અભ્યાસ કરે છે, બેનને હું વિનંતી કરીશ કે એમને ડાયરી અને પેન કે જે કોલેજની અંદર કંઈક નોંધ કરવી હોય તો એ પણ ઉપયોગી બને એટલા માટે સપ્રેમ ભેટ આપશે. નિધિબેન, એ બેન પણ કોલેજની અંદર અભ્યાસ કરે છે ને એમને પણ ડાયરી અને પેન સપ્રેમ ભેટ આપવામાં આવે છે. રચનાબેન પણ કોલેજની અંદર અભ્યાસ કરે છે ને એમને પણ ડાયરી અને પેન આપવામાં આવે છે. અશ્વીબેન ને કૃષ્ણાબેન નથી આવ્યા ને? હા, કૃષ્ણાબેન આવ્યા છે. કૃષ્ણાબેનને વિનંતી કરીશ કે આગળ આવે અને એમને પણ નીતિનભાઈના હસ્તે ડાયરી અને પેન સપ્રેમ ભેટ આપવામાં આવે છે. કે આગળ આવે પાર્થભાઈ, હા, એમને પણ ડાયરી અને પેન કે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરે છે, 11 ની અંદર અભ્યાસ કરે છે, એમને પણ ડાયરી અને પેન આપવામાં આવે છે. પછી મિત ધોરણ 10 ની અંદર અભ્યાસ કરે છે, એમને કંપાસ અને પેન નિલેશભાઈના હાથે સપ્રેમ ભેટ આપવામાં આવે છે. ધોરણ 9 ની અંદર અભ્યાસ કરે છે, એમને પણ કંપાસ અને પેન દિવ્યેશભાઈના હાથે સપ્રેમ ભેટ આપવામાં આવે છે. નીલ ધોરણ 8 ની અંદર અભ્યાસ કરે છે, એમને પણ કંપાસ અને પેન દિવ્યેશભાઈના હાથે સપ્રેમ ભેટ આપવામાં આવે છે. પેડ અને કંપાસના સાધનો કે ધોરણ 5 ની અંદર એમને ભણવાની અંદર પણ ઉપયોગમાં આવશે
દિવ્યેશભાઈના હાથે સપ્રેમ ભેટ આપવામાં આવે છે. તૃપ્તિ ધોરણ 5 ની અંદર અભ્યાસ કરે છે. કંપાસના સાધનો અને પેડ નલિનાબેનના હાથે સપ્રેમ ભેટ આપવામાં આવે છે. ઉન્નતિ ધોરણ 6 ની અંદર અભ્યાસ કરે છે. એમને પણ કંપાસના સાધનો અને પેડ નલિનાબેનના હસ્તે સપ્રેમ ભેટ આપવામાં આવે છે. યશ ધોરણ 6 ની અંદર અભ્યાસ કરે છે. એમને પણ પેડ અને કંપાસના સાધનો સપ્રેમ ભેટ આપવામાં આવે છે. સૌરભ ધોરણ 6 ની અંદર અભ્યાસ કરે છે. એમને પણ સપ્રેમ ભેટ આપવામાં આવે છે. દ્રષ્ટિ ધોરણ 7 ની અંદર અભ્યાસ કરે છે અને એમને પણ કંપાસના સાધનો અને પેડ સપ્રેમ ભેટ આપવામાં આવે છે. મિત્ર ધોરણ 7 ની અંદર અભ્યાસ કરે છે. ધોરણ 7 ની અંદર અભ્યાસ કરે છે. એમને પણ સપ્રેમ ભેટ આપવામાં આવે છે. તરંગ ધોરણ 7 ની અંદર અભ્યાસ કરે છે. કંપાસના સાધનો અને પેડ ધોરણ 7 ની અંદર અભ્યાસ કરે છે. એમને પણ કંપાસના સાધનો અને પેડ સપ્રેમ ભેટ આપવામાં આવે છે. ઋત્વિક ધોરણ 7 ની અંદર અભ્યાસ કરે છે. એમને પણ ચિરાગભાઈના હાથે કંપાસના સાધનો અને પેડ આપવામાં આવે છે. પછી નીતિ ધોરણ 2 ની અંદર અભ્યાસ કરે છે. એમને અભ્યાસની અંદર ચિત્રકામ દોરવાના આવતા હશે તો કલરના કીટ આપવામાં આવે છે નીતિબેનને. પછી પરમ ધરમપુર બાલ વાટિકાની અંદર અભ્યાસ કરે છે. ચિરાગભાઈના હાથે એમને પણ કલરના કીટ સપ્રેમ ભેટ આપવામાં આવે છે. હા, જય ધોરણ 2 ની અંદર અભ્યાસ કરે છે. મયુરભાઈના હાથે એમને પણ કલરના કીટ એમને સપ્રેમ ભેટ આપવામાં આવે છે. નૈતિક ધોરણ 2 ની અંદર નૈતિક અભ્યાસ કરે છે. એમને પણ સ્કૂલની અંદર ચિત્રકામ દોરવા માટે, કલર કામ કરવા માટે કલરના કીટ એમને પણ આપવામાં આવે છે. હવે પાયલબેનને ડાયરી અને પેન મયુરભાઈના હાથે સપ્રેમ ભેટ આપવામાં આવે છે. કંપાસ દિશાબેનને મયુરભાઈના હસ્તે પેન અને કંપાસ આપવામાં આવે છે. આ સાથે આજે આપણે અહીંનો સુંદર મજાનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી પાછા મળીશું આપણે ઉનાળાના વેકેશનમાં ફાઇનલ એક્ઝામ પછી, અને આવા જ સુંદર મજાના કાર્યક્રમ સાથે ઇનામ વિતરણ, અને સાથે એની અંદર આપણે કંઈક એવું બી રાખશું કે કોઈ નાટકની પ્રસ્તુતિ થાય, કોઈ કંઈ જાણવા જેવું રજૂ કરે, કોઈ બાળગીત રજૂ કરે, કોઈ વાર્તા રજૂ કરે, અને એવું લાગે તો પપ્પાએ કીધું એમ કોઈ સારા આપણે ગેસ્ટને પણ બોલાવશું કે જે આપણને સારું માર્ગદર્શન આપે. તો આવા નવા કાર્યક્રમો આપણા ફળિયામાં થતા રહે અને આપણો ફળિયો મરલા માવજી ફળિયા આગળ વધતું રહે. એ સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ.